હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સાયનાથ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ ધોરણ 9 નું જે પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ અને વિષય ગણિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને મારી સરળ ભાષામાં સંખ્યા પદ્ધતિ સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થશે કે અમે સંખ્યા વિશે તો સમજી ગયા આગલા ધોરણમાં, ધોરણ 8, ધોરણ 7, ધોરણ 6 આગળ સંખ્યા વિશે સમજી ગયા, પણ આમાં ધોરણ 9માં જે થિયરીમાં આવે છે સંખ્યા પદ્ધતિ, તો સંખ્યા વિશે સમજી ગયા. તો હવે પદ્ધતિ એટલે શું? તો રીત, જે સંખ્યાની રીત છે એ શીખવાની છે. તો થોડું હવે આપણે સમજી લઈએ બોર્ડ ઉપર. સંખ્યા પદ્ધતિ, એમાં પહેલો નંબર આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ. વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? હવે પ્રાકૃતિક સંખ્યામાં આ એનો સંકેત છે n, બરાબર? તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? નેચરલ નંબર. n એ એને નેચરલ નંબર તરીકે ઓળખાય છે. હવે પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ કઈ? તો વિદ્યાર્થી મિત્રો, એક હું તમને એમ કહી કે આ ટોપલીમાં જે સફરજન રહેલા છે ગણો, તો તમે કઈ રીતે ગણશો? 1 2 3 4 5 એમ એવી રીતે ગણશો ને? તો અહીંયા લખાય છે કે 1 2 3 4 5 એમ અનંત સુધી, જે 1 થી લઈ અને અનંત સુધીની જે સંખ્યા હોય એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો. અને યાદ રાખવાનું છે કે પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી. હવે પ્રાકૃતિક સંખ્યા એનો સંકેત n છે અને એને નેચરલ નંબર તરીકે ઓળખાય છે. હવે એમ કે એમાં કઈ કઈ સંખ્યા આવે? મેં તમને કીધું કે ટોપલીમાં સફરજન તમે ગણો તો કઈ રીતે ગણશો? કે 1 2 3 4 5 6 એવી રીતે ગણતરી કરશો, એક નંબરથી લેશો, તેને ગણતરીની સંખ્યા પણ કહેવાય. અને એને એમાં 0 નો સમાવેશ થતો નથી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે વિદ્યાર્થી મિત્રો. હવે પ્રાકૃતિક સંખ્યા એની શોધ થઈ ગઈ. હવે એમાં કંઈક ઘટતું હતું, તો થોડુંક એમ કે એમાં કંઈક ઘટતું હતું, તો હવે કઈ સંખ્યા આવશે કે જેમાં બીજા નંબરની આવશે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓ એને સંકેતમાં આપણે w વડે દર્શાવ. w એટલે વિદ્યાર્થી મિત્રો હોલ નંબર. હવે એને આપણે લખાય કઈ રીતે? 0 1 2 3 4 5 એમ અનંત સુધી. હવે મેં તમને આગળ કીધું કે પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ છે, બરાબર? પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી લઈ અને અનંત સુધીની જે સંખ્યા એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. એનો સંકેત કયો છે? તો કે n. n ને શું કહેવાય? નેચરલ નંબર કહેવાય. અને પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી, યાદ રાખવાનું છે. હવે કાંઈક પણ થોડું ઘટતું હતું, તો એમાં પૂર્ણ સંખ્યામાં શું ઉમેરવામાં આવ્યું? આગળ 0, બરાબર? 0 ઉમેરી અને પૂર્ણ સંખ્યા બનાવવામાં આવે. એને પૂર્ણ સંખ્યાનો જે સંકેત છે એ w છે, એને હોલ નંબર કહેવાય. અને 0 1 2 3 4 5 અનંત સુધીની જે સંખ્યા હોય એને પૂર્ણ સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે સૌથી નાની, અહીંયા તમને પ્રશ્ન થાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0, બરાબર?
હવે મેં તમને બે સમજાવી દીધી કે પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યા કોને કહેવાય. તો પ્રાકૃતિક સંખ્યા એ 1 થી લઈ અને અનંત સુધીની જે સંખ્યા એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય, અને એમાં 0 નો સમાવેશ થતો નથી, અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. હવે એના પછી ક્યાંક થોડું ઘટતું હતું તો પૂર્ણ સંખ્યાની શોધ કરવામાં આવી. પૂર્ણ સંખ્યા કોને કહેવાય? એને W વડે દર્શાવાય સંકેતમાં, અને એને હોલ નંબર કહેવાય. હવે એને ક્યાંથી શરૂઆત થાય? તો કે 0 થી લઈ અનંત સુધીની જે પણ સંખ્યા હોય એને પૂર્ણ સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. હવે આમાં પણ હિસાબ કિતાબ કરવામાં થોડુંક ઘટતું હતું. હવે પણ એમ કે હિસાબ કિતાબ કરવામાં જે કન્ફ્યુઝ થતી હતી, તો હવે આગળ કઈ સંખ્યા આવશે? પૂર્ણાંક સંખ્યા. ત્રીજા નંબરની છે પૂર્ણાંક સંખ્યા. એને શેના વડે દર્શાવાય વિદ્યાર્થી મિત્રો? પૂર્ણાંક સંખ્યા એને Z વડે દર્શાવાય. Z એક જર્મની ભાષાનો શબ્દ છે. Z એટલે એક સંખ્યા થાય, અને એને ઇંગ્લિશમાં ઇન્ટીજર કહેવાય, ઇન્ટીજર પણ કહેવાય. અને Z એટલે જર્મની ભાષાનો જલન શબ્દ એટલે સંખ્યા થાય. હવે આમાં કઈ કઈ સંખ્યા વિદ્યાર્થી મિત્રો? તો આમાં પૂર્ણાંક સંખ્યામાં અહીંયાથી આપણે શરૂઆત કરીએ, જમણી સાઈડ થી શરૂઆત કરીએ તો 0 1 2 3 4 5 અનંત સુધી. આ સાઈડ તો કે -1 -2 -3 -4 એમ અનંત સુધી. તો વિદ્યાર્થી મિત્રો આમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય પૂર્ણ સંખ્યામાં? પૂર્ણાંક સંખ્યામાં હવે પૂર્ણાંક સંખ્યાને આપણે સંકેતમાં Z વડે દર્શાવાય. મેં તમને કીધું કે Z એ જર્મની ભાષાનો શબ્દ છે, ઝેલન કહેવાય એટલે સંખ્યા થાય, મીન્સ કે હવે એમાં કઈ કઈ સંખ્યા આવે? તો એમાં બધી ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે, અને 0 નો સમાવેશ થાય છે. તો કઈ કઈ સંખ્યા? તો કે અહીંયાથી આપણે જમણી સાઈડ જઈએ તો 0 1 2 3 4 5 અનંત સુધી, અને આ સાઈડ આવીએ તો -1 -2 -3 -4 એમ અનંત સુધી. તો વિદ્યાર્થી મિત્રો આ છે ધન પૂર્ણાંક, આ 0, અને આ છે ઋણ પૂર્ણાંક. તમારે એવી રીતે યાદ રાખવાની કે પૂર્ણાંક સંખ્યામાં બધી ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. એને પૂર્ણાંક સંખ્યા કહેવામાં આવે છે. હવે આપણે આવી રીતે કોઈક સંખ્યા દોરીએ. આ એક સંખ્યા રેખા છે, બરાબર? તો હવે આપણે સંખ્યા રેખા પર કઈ રીતે અંકને દર્શાવીએ? તો આપણે અહીંથી લખશું 0, આ સાઈડ જમણી સાઈડ 1 2 3 4 5 એવી રીતે અનંત સુધી. આ સાઈડ આવશે ઋણ પૂર્ણાંક -1 -2 -3 -4 એવી રીતે -5 એવી રીતે. તો આ બધા આ શું થયા? ધન પૂર્ણાંક. અહીંયા 0 નો સમાવેશ થઈ ગયો, અને અહીંયા ઋણ પૂર્ણાંક. આ બધા પૂર્ણાંક સંખ્યામાં આવશે વિદ્યાર્થી મિત્રો. હવે મેં તમને ત્રણ સંખ્યા સમજાવી દીધી કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવીને નેચરલ નંબર કહેવાય. પ્રાકૃતિક સંખ્યામાં 1 થી લઈ અનંત સુધીની જે પણ સંખ્યા આવે એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. હવે એમાં પ્રાકૃતિક સંખ્યામાં 0 નો સમાવેશ થતો નથી, અને 1 થી અનંત સુધીની જે પણ સંખ્યા હોય પ્રાકૃતિક સંખ્યા કહેવાય. એના પછીની 2 નંબરની હતી પૂર્ણ સંખ્યા કહેવાય. તો પૂર્ણ સંખ્યાને W વડે દર્શાવાય અને એને હોલ નંબર કહેવાય. તો 0 થી અનંત સુધીની જે પણ સંખ્યા હોય એને પૂર્ણ સંખ્યા કહેવાય. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. એના પછી ત્રીજા નંબરની હતી પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યાને Z વડે દર્શાવાય. Z એટલે જર્મની ભાષાનો ચલન શબ્દ. હવે એને પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવશે? તો એની વ્યાખ્યા થાય છે કે પૂર્ણાંક સંખ્યામાં બધી ધન પૂર્ણાંક
પૂર્ણાંક અને બધી ઋણ પૂર્ણાંક અને 0 નો પણ સમાવેશ થાય એને પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. મેં તમને આ જે સંખ્યા રેખા દોરી અને સમજાવી દીધું. હવે આગળ તમારે જે શીખવાનું છે એ સમય સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો. હવે શું આ સમય સંખ્યા તમારે જે શીખવાની છે સમય સંખ્યા છે એને ક્યુ વડે દર્શાવાય. તો કઈ કઈ સંખ્યા હશે? 1/4, 2/8, 3/15, 4/16 એવી રીતે સંખ્યાઓ આવશે સમય સંખ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો એને આપણે કઈ રીતે સમજવું? હું અહીંયા એક રૂપ આપું છું, પીક્યુ સ્વરૂપ. બરાબર, પીક્યુ સ્વરૂપ. તો અહીંયા તમને પ્રશ્ન થશે કે આ શું લખ્યું મેડમ? તો પી અને ક્યુ શું છે વિદ્યાર્થી મિત્રો? તો પી એ પૂર્ણાંક સંખ્યા અને ક્યુ એ શૂન્યેતર સંખ્યા. વિદ્યાર્થી મિત્રો તમારે જે શીખવાનું છે નવમા ધોરણ સમય સંખ્યા શીખવાની. તો સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવાય. એમાં જે અપૂર્ણાંક વાળી સંખ્યા આવશે 1/4, 2/8, 3/15, 4/16 એવી સંખ્યા આવશે. અને એક સ્વરૂપ લેવાનું છે પીક્યુ સ્વરૂપ. તો અહીંયા તમને પ્રશ્ન થાય કે ભાઈ પી એટલે શું અને ક્યુ એટલે શું? તો પી એટલે પૂર્ણાંક સંખ્યા અને ક્યુ એટલે શૂન્યેતર સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવે? તો કે બધી ધન સંખ્યા, ઋણ સંખ્યા અને 0 નો સમાવેશ થાય છે અહીંયા. બરાબર, બધી ધન સંખ્યા અને ઋણ સંખ્યા અને 0 નો સમાવેશ થાય છે. તો ક્યુ માં શું આવે? તો ક્યુ માં 0 નો સમાવેશ થતો નથી. આને અંશ કહેવાય, આને છેદ કહેવાય. બરાબર, તો ક્યુ માં 0 નો સમાવેશ થતો નથી. ક્યુ માં એમ કે 0 નું કોઈ વેલ્યુ નથી, એનો સમાવેશ બધી ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક સંખ્યા આવે પણ 0 નો સમાવેશ થતો નથી. એને સમય સંખ્યા કહેવાય. વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું છે સમય સંખ્યા એટલે શું? સમય સંખ્યાને ક્યુ વડે દર્શાવાય અને એનું પીક્યુ સ્વરૂપ એને અપૂર્ણાંક 1/4, 2/8, 3/15, 4/16. ટૂંકમાં તમારે છેદમાં 0 લઈ શકાય નહીં. ગમે તે સંખ્યા એક સંખ્યા એવી રીતે આપેલું હોય, આવી રીતે કૌંસમાં કે 2. તો આનું પીક્યુ સ્વરૂપ કઈ રીતે લખવું વિદ્યાર્થી? તો તમે આની નીચે 0 ન લખી શકો. તમે કોઈ એક એવી રીતે આપેલી હોય કોઈ પણ સંખ્યા તો તમે એની નીચે 1 લખી શકો. હવે આગળ આપણે જોઈએ અસમય સંખ્યા. હવે અસમય સંખ્યા કોને કહેવાય? અસમય સંખ્યા એટલે શું? જે સંખ્યાનો, એની વ્યાખ્યા થાય, જે સંખ્યાનો સમય સંખ્યામાં સમાવેશ થતો નથી. અસમય સંખ્યા કોને કહે? કે જે સંખ્યાનો એમ કે સમય સંખ્યામાં સમાવેશ થતો નથી એને અસમય સંખ્યા કહેવાય. દાખલા તરીકે આવી રીતે વર્ગ, આવી રીતે આપણે વર્ગ લખીને આવી રીતે ઘનમૂળ 15 બરાબર, આવી રીતે વર્ગમૂળ અને ઘનમૂળ એ ટૂંકમાં એમ કે બધી વર્ગમૂળ અને ઘનમૂળની જે પણ સંખ્યા આવે એને આપણે અસમય સંખ્યા કહીએ. હવે આગળ ના પછીનું જોઈએ એના પછીની જોઈએ વિદ્યાર્થી મિત્રો વાસ્તવિક સંખ્યા. હવે વાસ્તવિક સંખ્યા, તો વાસ્તવિક સંખ્યા વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? વાસ્તવિક સંખ્યા એટલે શું?
તો કે જેમાં સમય સંખ્યા અસમય સંખ્યા બધાયનો જેનો એમ કે સમાવેશ થતો હોય એને વાસ્તવિક સંખ્યા કહેવાય. વાસ્તવિક સંખ્યાને r વડે દર્શાવાય છે. તેમાં સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમાવેશ થતો. કઈ રીતે? તો આવી રીતે વર્ગ. હવે આપણે આનો વર્ગ કાઢવો હોય તો કઈ રીતે? 2 નો વર્ગ, 1 નો વર્ગ. 2 નો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો? 4. 1 નું 1, 4 ને કેટલા થાય? 5. આવી ગયું આ સ્વરૂપ. બરાબર. તો આને વાસ્તવિક સંખ્યા કહેવાય કે જેમાં સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમાવેશ થતો હોય એને વાસ્તવિક સંખ્યા કહેવાય છે. હવે એના પછીની છે સમાન સંખ્યાઓ. સમાન સંખ્યાઓ કોને કહેવાય કે જેના જે સંખ્યાનું મૂલ્ય સમાન હોય. તો આપણે અહીંયા કઈ રીતે કરશું? અહીંયા આપણે આ 3/5 છે. બરાબર. તો આપણે આને 5 ને 2 વડે ગુણશું. નીચેની જે સંખ્યા છે એને જેટલા વડે ગુણશું એટલી જ ઉપરની સંખ્યાને ગુણશું. તો 5 ગુણ્યા 2. બરાબર. હવે આ ઉપલી સંખ્યા 3 છે અંશમાં, તો એને પણ કેટલા વડે ગુણવાના? 2 વડે. તો વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા 2, 3 2 કેટલા થાય? 6. 5 2 કેટલા થાય? 10. બરાબર. હવે ફરીથી અહીં નીચે લઈએ 3/5. હવે આપણે 3 વડે ગુણવાના છે. નીચેની સંખ્યાને તમે જેટલા વડે ગુણો એટલા ઉપરની અંશની સંખ્યાને ગુણવાના. ટૂંકમાં છેદમાં જે પણ સંખ્યા હોય એને જે સંખ્યા વડે ગુણો એ ઉપરની સંખ્યા વડે ગુણવાના. તો અહીંયા છેદમાં કેટલા છે? 5. આપણે હવે 2 વડે ગુણી લીધા, હવે 3 વડે ગુણીએ. અહીંયા 5 ને 3, 5 ગુણ્યા 3. બરાબર. તો 3 ને પણ કેટલા વડે ગુણવાના? 3 વડે. તો 3 ગુણ્યા 3. તો 3 3 કેટલા થાય? 9. અને 5 3 કેટલા થાય? 15. હજી પણ એક સંખ્યા વડે ગુણી લઈએ. આપણે 5 ને 4 વડે ગુણવાના છે. પહેલા આપણે 2 વડે ગુણ્યા, 3 વડે, હવે 4 વડે. 5 ગુણ્યા 4. બરાબર. 5 ને 4 વડે ગુણ્યા તો 3 ને પણ કેટલા વડે ગુણવાના? 4 વડે. તો 3 ગુણ્યા 4. તો 3 4 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 12. અને 5 4 કેટલા થાય? 20. હવે આપણે આને રિવિઝમાં લઈએ. બરાબર. હવે આપણે અહીંયા આ સમાન કેમ છે? તો અહીંયા આ સંખ્યા 3 2 6 કર્યા તો સમાન સમાનને ઉડાડવાના હોય છે. આવડી ગયા. અહીંયા આવી રીતે રિવર્સમાં આ સરખા છે અંશને છે એટલે આ ઉડી ગયા. અહીંયા પણ સરખા છે 4 4, આ ઉડી ગયા. એટલે આનું શું આવ્યું મૂલ્ય? 6/10, 9/15 અને 12/20. તો તમે આગલા ધોરણમાં શીખી ગઈ કે અતિ સંક્ષિપ્ત રૂપ. બરાબર. તો આ એનું સમાન મૂલ્ય આવી ગયું. વિદ્યાર્થી મિત્રો મેં તમને એટલી સંખ્યા સમજાવી. પહેલા સંખ્યા સમજાય કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો પ્રાકૃતિક સંખ્યા n વડે દર્શાવાય એને નેચરલ નંબર કહેવાય. પ્રાકૃતિક સંખ્યામાં 1 થી લઈ અને અનંત સુધીની જે સંખ્યા હોય એને એમ કે પ્રાકૃતિક સંખ્યા કહેવાય. એને ગણતરીની સંખ્યા પણ કહેવાય. બીજા નંબરની હતી સંખ્યા એ પૂર્ણ સંખ્યા હતી. પૂર્ણ સંખ્યા એટલે શું? પૂર્ણ સંખ્યાને આપણે w વડે દર્શાવાય અને એને હોલ નંબર કહેવાય. એમાં 0 નો સમાવેશ થાય છે. 0 થી લઈ અને અનંત સુધીની જેટલી પણ સંખ્યા હોય એને પૂર્ણ સંખ્યા કહેવાય. એના પછીની જે હતી એ પૂર્ણાંક સંખ્યા હતી વિદ્યાર્થી મિત્રો. તો પૂર્ણાંક સંખ્યામાં બધી જ જે ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને 0 નો સમાવેશ થાય છે. દાખલા તરીકે 0 1 2 3 4 5 અનંત સુધી આ ઈ જમણી સાઈડ, આ સાઈડ ડાબી સાઈડ, -1 -2 -3 -4 એમ અનંત સુધીની જે પણ સંખ્યા હોય એમાં એને પૂર્ણાંક સંખ્યા કહેવાય. એને z વડે દર્શાવાય. હવે એના પછીની હતી સમય સંખ્યા. એ તમારે શીખવાની કે સમય સંખ્યા એટલે શું? એને q વડે દર્શાવાય વિદ્યાર્થી મિત્રો. તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવાય. તો મેં તમને pq સ્વરૂપે લખી કે p એટલે શું અને q એટલે શું? તો p એટલે પૂર્ણાંક સંખ્યા
અને ક્યુ એટલે શૂન્યતર સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં બધી ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને ઝીરોનો સમાવેશ થાય છે. જ્યારે ક્યુ સ્વરૂપ એટલે ક્યુ સ્વરૂપમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે બધી પૂર્ણાંક સંખ્યાનો, પણ ખાલી ઝીરોનો સમાવેશ થતો નથી. ટૂંકમાં તમારે સમય સંખ્યામાં છેદમાં તમે ઝીરો લખી શકો નહીં. તમે ગમે તે સંખ્યા એક આપેલી હોય તો નીચે એક લખી શકો, પણ ઝીરોનો સમાવેશ થતો નથી. પછી મેં તમને સમજાવ્યું કે અસમય સંખ્યા કોને કહેવાય. તો એમાં એમ કે બધી એમ કે વર્ગમૂળ અને ઘનમૂળની જે પણ સંખ્યા આવે એને અસમય સંખ્યા કહેવાય. ટૂંકમાં જે સમય સંખ્યામાં જેનો પણ સમાવેશ ન થતો હોય એને અસમય સંખ્યા કહેવાય. એના પછી મેં તમને સમજાવી વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાને r વડે દર્શાવાય. વિદ્યાર્થી મિત્રો, એમાં સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. એમાં મેં તમને લીધો 5 નો વર્ગ, તો 2 નો વર્ગ 2 પ્લસ 1 નો વર્ગ 2 બરાબર. તો કેટલો થાય? 4 પ્લસ 1 એટલે 5. પછી શું લીધું કે સમાન સંખ્યા મેં એક સ્વરૂપ લીધું 3/5. તો એનું એમ કે સ્વરૂપ સમાન આવી ગયું. એટલે એટલી સંખ્યા મેં તમને સમજાવી. વિદ્યાર્થી મિત્રો, આ એટલી થિયરી હતી. જો તમને આ પદ્ધતિ સરળથી સમજાઈ ગઈ તો વિદ્યાર્થી મિત્રો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને એમ કે અમારી જે ટેલિગ્રામની ચેનલ છે એમાં અમારા સાયનાથ ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે જે મૂકેલું મટીરિયલ હોય અવારનવાર તમને મળી રહે. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.